नमस्कार मित्रों, क्या हाल है। टुडे वी डिस्कस अबाउट quicksort. Quicksort is a sorting algorithm where we take one element from the array as a reference point. It's called pivot number. મીન્સ શું મતલબ એક ક્વિક શોર્ટ અલ્ગોરિધમ શું કરે છે, તમે આપેલા એરેમાંથી એક નંબર રેન્ડમલી કે તમે જે કહો તે નંબરને એઝ અ પાઇવોટ નંબર તરીકે અસાઇન કરે, પાઇવોટ નંબર તરીકે ધારી લે છે અને સિલેક્ટ કરે છે. બટ શું કામ કેમ કે રેસ્ટ ઓફ એલિમેન્ટને આપણે ઓર્ગેનાઇઝ કરશું ટુ ગ્રુપમાં. વન ગ્રુપ છે તે પાઇવોટ નંબરથી નાનકડા હશે અને એક બીજું ગ્રુપ છે તે પાઇવોટ નંબરથી મોટા હશે. મીન્સ વોટ કે પાઇવોટ નંબરની લેફ્ટ સાઈડ બધા સ્મોલેસ્ટ નંબર હશે, પાઇવોટ નંબરની રાઇટ સાઈડ બધા લાર્જર નંબર હશે. કેનાથી વધારે, કેનાથી ઓછા, કેનાથી વધારે પાઇવોટ નંબરથી. મતલબ તમારો એરે બે એરેમાં ડિવાઈડ થઈ જશે અને એક નંબર તમને જે પાઇવોટ નંબર હશે તે તેની બે પાર્ટમાં ડિવાઈડ કરી નાખશે. એ તમારી બોર્ડર બની જશે વન ટાઈપ ઓફ. પછી આ જ પ્રોસેસ દરેક એલિમેન્ટ માટે રિપીટ થતી જશે. મતલબ રિકર્ઝન ફંક્શનનો યુઝ કરશું આપણે અને ક્વિક શોર્ટને ક્વિક કરતા જશું. તો ચાલો ગ્રાફિકલી આપણે જોઈએ. તો ગ્રાફિકલી રિપ્રેઝન્ટ માટે આપણે એક એરે લઈ લઈએ. તો આપણો એરે છે જેને આપણે ક્વિક શોર્ટની મદદથી શોર્ટ કરશું. તો પહેલાં એક મેં પાઇવોટ નંબર ડિસાઇડ કરેલ છે, ધારેલ છે 6. આમાંથી કોઈ પણ તમે એક નંબર ડિસાઇડ કરી શકો. લેફ્ટ પોઈન્ટ કરે છે 4ને, સેકન્ડ એલિમેન્ટને, અને રાઇટ છે રાઇટ મોસ્ટ એલિમેન્ટને પોઈન્ટ કરે છે. આ પોઈન્ટર આ બાજુથી રાઇટ સાઈડ બધી વેલ્યુ ચેક કરશે કે ગ્રેટર દેન છે કે નહીં પાઇવોટ નંબરથી, અને આ પોઈન્ટર ચેક કરશે લેસ દેન ઓર ઇક્વલ ટુ છે કે નહીં. હવે આમાં ઇક્વલ ટુ એટલા માટે કે એ જ નંબર જો ફરીથી આમાં હોય તો એને પણ ચેક થઈ શકે. હવે આ બંને પોઈન્ટર શું કરશે, પાઇવોટ નંબરની લેફ્ટ સાઈડ બધા 6થી સ્મોલર નંબર હશે અને પાઇવોટ નંબરની રાઇટ સાઈડ બધા ગ્રેટર નંબર એડજસ્ટ થઈ જશે. તો ચાલો જોઈએ એ કેવી રીતે થાય છે. તો આપણો એરે છે, મેં પોઈન્ટર લઈ લીધો આ બાજુ લેફ્ટ સાઈડ, આ પોઈન્ટર રાઇટ સાઈડ. મારો પાઇવોટ નંબર મેં સિલેક્ટ કરેલ, પાઇવોટ નંબર છે મારો 6, લેફ્ટ મોસ્ટ વેલ્યુ છે મારી 4, રાઇટ મોસ્ટ વેલ્યુ છે મારી 1. તો ચાલો પહેલાં લેફ્ટ સાઈડથી શરૂઆત કરી. 4 ઇઝ અ ગ્રેટર દેન 6, કન્ડિશન ફોલ્સ. તો આગળ વધો, મતલબ પોઈન્ટરને આગળ લો. 9 ઇઝ અ ગ્રેટર દેન 6, કન્ડિશન યસ. તો શું કરો અહીંયા ભાઈ, તારે હવે સ્ટોપ થઈ જવાનું. તું અહીંયા ઉભો રહે, હવે હું રાઇટ પાસે કામ કરાવી લઉં. તો અહીંયા ભાઈ રાઈટ છે. તો 1 ઇઝ લેસ દેન 6 ટ્રુ. તો પહેલાં જ પોઈન્ટ ઉપર સાચું પડી ગયું. મતલબ ભાઈ તું અહીંયા જ ઊભો રહી જા, બધું કામ બરાબર છે. હવે શું, બંને કન્ડિશન ટ્રુ થઈ ગઈ. મતલબ હવે ચેક કરવાનું કે તમારા બંને પોઈન્ટર એકબીજાને ક્રોસ કર્યા છે કે નહીં. જો એકબીજાને ક્રોસ કરેલો તો રાઈટ સાઈડના પોઈન્ટરને પાઇવોટ નંબર સાથે શિફ્ટ કરવાનું હોય, તે બી એ કન્ડિશન આવશે ત્યારે આપણે જોઈશું. જો એ કન્ડિશન મતલબ એકબીજાને ક્રોસ નથી કર્યા તો અત્યારે જ્યાં પોઈન્ટ કરે છે એ બંનેને સ્વેપ કરી નાખો. મતલબ 9 અહીંયા લઈ લો અને 1 અહીંયા લઈ લો. કઈ રીતે, આ રીતે 9ને હું સ્વેપ કરી નાખું 1 સાથે અને 1ને સ્વેપ કરી નાખું 9 સાથે, કામ પૂરું. હવે મારો પાઇવોટ નંબર તો સેમ જ રહેશે, બટ મારો એરે ચેન્જ થઈ ગયો. અહીંયા 9 હતા અને અહીંયા 1 હતા. પાઇવોટ નંબર પણ એ લેફ્ટ મોસ્ટ મારું અત્યારે અહીંયા છે અને રાઇટ મોસ્ટ પણ અત્યારે મારું 9 ઉપર જ છે. તો ફરી પાછું લેફ્ટ સાઈડ આપણે ચેક કરીએ. અહીંયા રાઇટ છે ભાઈ, ઓકે. તો 1 ઇઝ અ ગ્રેટર દેન 6, કન્ડિશન ફોલ્સ. તો પોઈન્ટર આગળ વધારો. 3 ઇઝ અ ગ્રેટર દેન 6, કન્ડિશન ફોલ્સ, પોઈન્ટર આગળ વધારો. 5 ઇઝ અ ગ્રેટર દેન 6, કન્ડિશન ફોલ્સ, પોઈન્ટર આગળ વધારો. 7 ઇઝ અ ગ્રેટર દેન 6, યસ, કન્ડિશન ટ્રુ. હવે લેફ્ટનું કામ પૂરું થઈ ગયું. હવે રાઇટ પાસે ચેક કરાવીએ આપણે કામ. 9 ઇઝ લેસ દેન 6, કન્ડિશન ફોલ્સ. તો ભાઈ આગળ વધો. 2 ઇઝ લેસ દેન 6, કન્ડિશન ટ્રુ. તો શું કરો, 7ને અહીંયા લઈ લો અને 2ને અહીંયા લઈ લો. શું કામ આપણે એવી રીતના કરેલું, કન્ડિશન ટ્રુ થઈ, બટ આ બંને એકબીજાને હજી ક્રોસ કરેલ નથી. તો 7 અહીં લઈ લો અને 2ને અહીં લઈ લો. નેક્સ્ટ ફરીથી આપણી સાયકલ ચાલુ થશે. મેં કીધું કે રિકર્ઝન ફંક્શનનું કામ કરે છે, એકને એક વસ્તુ બાર કરે છે. હવે મારો પાઇવોટ નંબર તો એ જ છે,
બટ લેફ્ટ મોસ્ટ વેલ્યુ મારી 2 થઈ જશે અને અહીંયા રાઇટમાં 7. તો ફરીથી સેમ વસ્તુ ચેક કરીશ. 2 ઇઝ અ ગ્રેટર દેન 6, કન્ડિશન ફોલ્સ. તો આગળ વધો. 8 ઇઝ અ ગ્રેટર દેન 6, કન્ડિશન 2, મતલબ તો અહીંયા ઊભો રહી જવાય. નેક્સ્ટ રાઇટ સાઈડની વેલ્યુ ચેક કરી. 7 ઇઝ અ લેસ દેન 6, કન્ડિશન ફોલ્સ. તો આગળ વધો. 8 ઇઝ અ ગ્રેટર દેન 8 ઇઝ અ લેસ દેન 6, કન્ડિશન ફોલ્સ. તો આગળ વધારો ભાઈ. પછી 2 ઇઝ અ લેસ દેન 6, કન્ડિશન ટ્રુ. યસ. હવે તમે જો બંને એકબીજાને ક્રોસ કરી ગયા છે. તો ક્રોસ કરી જાય એ સમયે શું કરવાનો? આ 2 મતલબ રાઈટ સાઈડના પોઈન્ટરને કેની સાથે સ્વેપ કરવાનો? પાઇવોટ નંબર સાથે. કઈ રીતે? 2 અહીં લઈ લો અને 6 ક્યાં આવી જશે? અહીં આવી જશે. હવે તમે આ એરેને ચેક કરો. શું દેખાય છે તમને? 6ની લેફ્ટ સાઈડ બધા 6થી સ્મોલેસ્ટ નંબર સ્વેપ થઈ ગયા અને 6ની રાઈટ સાઈડ બધા 6થી મોટા નંબર સ્વેપ થઈ ગયા. જો 6 બે વાર હોય તો બની શકે 6 અહીંયા પણ હોય અથવા અહીંયા પણ હોય, તો એ કોઈ ધ્યાનમાં લેવાની જરૂર નથી. એની રીતે ઓટોમેટિક ત્યાં જ સેટ થઈ જશે. હવે જે આ એરે બન્યો છે 2 4 1 3 5 6 8 7 9, એને શું કરવાનું? હવે એક આ એરે લેવાનું, એક આ એરે બની ગયો આપણો અને એક આ ગ્રુપનો એરે બની ગયો, જેમાં આપણે ડિસ્ક્રિપ્શનમાં લખેલું છે 2 ગ્રુપમાં કરશે. હવે પછી તમારે પાછું શું કરવાનું? આને જ 2 4 1 3 5 ને એમાંથી એક નંબરને પાઇવોટ નંબર, સપોઝ કે મેં આને ધાર્યો પાઇવોટ નંબર, તમે લઈ લો. પછી લેફ્ટ પોઇન્ટર 4 આવી ગયું અને રાઈટ પોઇન્ટર પણ આવી ગયું 5. ફરી પાછી આ સેમ પ્રોસેસ કરતા જાઓ અને એ જ સેમ પ્રોસેસ આની સાથે કરો. એટલે એક સમય એવો આવશે કે આખો એરે તમારો ક્વિક સોર્ટની મદદથી સોર્ટ થઈ જશે.